ગુડ મોર્નિંગ, કેમ છો? બધા મજામાં જ હશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને વાગી રહ્યા છે 8:30 ને તમે જોઈ શકો છો સૂર્ય પણ આવી ગયો છે આડો આપણા. તો આપણે મસ્ત મજાના નાસ્તો પાણી પર કરી લીધા છે ને આપણે આજે સવારમાં જોવા મળી ગયું છે કે 10 ખાડા ખોદેલા છે કલમુના, કારણ કે આંબા વાવવાના છે હવે કેરીઓ ખાવાની છે આપણે. ને આજે છે 10 દિવસ ચેલેન્જનો આજે છે ડે 2. તો બ્લોગ ની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહીજો. મિત્રો તમે જોઈ શકો છો કે મસ્ત મજાનું વાતાવરણ તમે ચેક કરો ખાલી, મસ્ત મજાનો એસી જેવો પવન આવે છે. મિત્રો તમે જોઈ શકો છો ખાલી જન્નત દેખાઈ જાય કઈ દેશે, તમે જોઈ શકો છો. મિત્રો તમારા ગામમાં વરસાદ છે કે નથી જરાક કોમેન્ટ બોક્સમાં કહી દેજો. અમારા ગામમાં ઘાટવાડ ગામમાં કઈ વરસાદ જેવું કઈ છે નહીં. આજ આવે તો સારું, આમાં બધું ફેલાય છે વાહે બધું. તો આપણે એક ભાઈને, આ 4 વ્હીલ વાળા ભાઈને એક થેલી ઉરિયા આપવાનું છે. રિયા ભાઈ આવવા દો, અહીંયા આવવા દો. ભાઈને દેવાનું છે એક થેલી ઉરિયા. એસી જેવો પવન આવે, મજા લેવા કરે. ને હાવ કાળું ધક છે, તમે જોઈ શકો છો. માહે હાવ કઈ દેખાતું જ નથી. આ ભાઈને દેવાનું છે એક થેલી ઉરિયા, તો આપી દઈશું પેલા એક થેલી અને ઉરિયા ભાઈ. વાગી રહ્યા છે 9:30 ને આપણે આયુબભાઈ ની અહીંયા ગરમા ગરમ ગાંઠિયા ખાવા આવી ગયા છે નાસ્તો કરવા માટે. તો સંભારો છે, તમે જોઈ શકો છો, તળેલા મરચા પણ છે ને અમારા ઉકાભાઈ ગાંઠિયા બનાવે છે. તો ઉકાભાઈ કઈક કહેશે આપણે. ચાલીસભાઈ ગાંઠિયા ખવાયો છે સવારના પૂળમાં. વણેલા તો મસ્ત મજાના જો મારે નાખે છે ઉકાભાઈ ગાંઠિયા બનાવીને. મારા માહિરભાઈ ને બેઠા છે અયુબભાઈ ને, તમે જોઈ શકો છો. તમે પણ ગાંઠિયા ખાવા આવો, હું પણ ખાઈ લો. મિત્રો આપણે આવી ગયા છીએ અયુબભાઈ ની વખારમાં ગાંઠિયા ખાવા માટે. મસ્ત મજાના ક્રિસ્પી ગાંઠિયા છે, તમે જોઈ શકો છો. મરચા છે, સલાડ પણ છે. તો અમારા ભાઈ પણ આવી ગયા છે ગાંઠિયા ખાવા માટે. તો આપણે આવી ગયા છે ગાંઠિયા ખાઈને હવે આપણી દુકાન તરફ. ને અટાણે ટ્રાફિક પણ ફૂલ છે, તમે જોઈ શકો છો. ચાલો આપણે મિત્રો અટાણના વાગી રહ્યા છે 2:30 જેવું થઈ રહ્યું છે ને અટાણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે જમવા જવાનું છે ને પછી આપણે વાડીએ જવાનું છે, કેમ કે અડદમાં આપણે દવા છાંટવાની છે. એટલે આપણા કાકાનો ફોન આવે એટલે આપણે દવા લઈને જવાનું છે આપણે વાડીએ. તો ચલો જોડાયેલા રહેજો ને. આપણી મસ્ત મજાની મેનારાણી પણ કમ્પ્લીટ છે. મિત્રો અટાણના વાગી રહ્યા છે 3:20 જેવું થઈ રહ્યું છે ને આપણા કાકાનો ફોન આવી ગયો છે કે દવા લઈને આવી જાય, આપણી વાડીએ છાંટવાની છે અડદમાં. તો આપણે મસ્ત મજાની દવા લઈ લીધી છે ને હવે જવાનું છે આપણી વાડી તરફ. તો બ્લોગ ની અંદર કન્ટિન્યુ રહેજો. ચાલો હવે ડાયરેક્ટ આપણે મળશું આપણી વાડીએ જઈને. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છે વાડી અને આપણા કાકા છાંટે છે સામે દવા ને અડદમાં છાંટવાની હતી. તમે જોઈ શકો છો ને આપણા મસ્ત મજાના અડદ પણ ઉગી ગયા છે ને અહીંયા દવા ને એવું બધું પડ્યું છે, પાણી ને એવું. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, ઓર મજા આવશે આપણા બ્લોગમાં. તો ફાઇનલી ગાઈઝ આપણી ઓલમોસ્ટ બધી દવા હતી, બધી પૂરી થઈ ગઈ છે. હવે જવાનું છે આપણા ઘર તરફ. હવે મળીશું આપણે નાઈ ધોઈ ફ્રેશ થઈને. ત્યાં સુધી બ્લોગની અંદર બની આવે. મિત્રો આપણે દવા છાંટીને ઘેર જતા હતા ને મિત્રો આપણી ગાડી પલટી મારી ગઈ છે, તમે જોઈ શકો છો. ને આ બધી હાલત જો આખા હાથું કાપે છે આપણા. આપણા સંપલને જોઈ લો તમે, અટાણે ફૂલ બે હાલત થઈ ગઈ છે. હવે આગળ આપણા કાકાને ફોન કરીને એને બોલાવીને ગાડી ઊભી કરી દઈ. થોડુંક લાગી પણ ગયું છે પગમાં. તો તમે જોઈ શકો છો કંઈ બોલવાની ભાર નથી રહેતી, કેમ કે ગયો જ એવું આગળ. પણ ગાડીમાં મેં આગળ જોયું કંઈ નુકસાન નથી એટલું બધી, તમે જોઈ શકો છો. એટલું બધી કંઈ નુકસાન નથી ગાડીમાં. મિત્રો આપણે આવી ગયા હતા આપણી વાડી હતી ને આપણા કપડાં પણ ખરાબ થઈ ગયા હતા. પછી આપણે નાઈ ધોઈ કમ્પ્લીટ થઈને અટાણે જવાનું છે આપણી દુકાન તરફ. તો ચાલો જઈએ. ને આજે અમારા ગામનું પાટિયું, ઘાટવડ ગામનું પાટિયું કે તો ચાલો હવે જઈએ આપણી દુકાને. મિત્રો આપણે આવી ગયા છે આપણી દુકાને ને કોઈ પણ દેખાતું નથી, તમે જોઈ શકો છો. આપણે જવાનું છે આપણે ધાબા ઉપર.
મસ્ત મજાના અહીંયા બેઠશું ને પછી ઘરે જવાનો ટાઈમ થાય એટલે પછી આપણે ઘરે વયા જશું. તો ચાલો પેલા અહીંયા જઈએ. મિત્રો આપણે આવી ગયા છે ધાબા ઉપર આપણા દુકાનના. મસ્ત મજાનો પવન પણ ચાલે છે એવો, મસ્ત મજાનો વ્યૂ પણ છે એવો. ને આજે અમારા ઘાટવડ ગામનું પેટ્રોલ પંપ એ લ્યો. આ ચકલા જતા હોય એટલે કંઈ ઘટે જ નહીં. જોઈ લ્યો ચકલા થોડા કોઈ દાડો બાજ બને યાર. ને અહીંયા હાલે છે પાયાની ભરતી પણ થઈ ગઈ છે ને અહીંયા પણ દુકાન બનવાની છે. તો ચાલો કન્ટિન્યુ રહો બ્લોગમાં. ને હવે ઘડીક અહીંયા બેઠશું થોડીક વાર પછી જશું આપણા ઘર તરફ. મિત્રો આપણી દુકાનેથી આવી ગયા છે આપણા ઘર તરફ. તો આ બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે તો આ બ્લોગને અહીં સમાપ્ત કરશું. તો આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાંથી જરૂરથી જણાવજો. આપણી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું કાલના બ્લોગમાં. બાય બાય.